ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ ખંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. ઓવર ધ વીકેન્ડ ઘણું બધું ડેવલપમેન્ટ્સ છે વૈશ્વિક બજારો તરફથી, શું છે ડિટેલ્સ? જી, એના પર તો હવે પરંતુ સૌથી પહેલાં એક વખત નજર કરી લઈએ અહીંયાથી અમેરિકાના બજારો પર. તો શુક્રવારે અમેરિકાના બજારોમાં ભલે આપણને એક તેજી સાથેનો કારોબાર આપણને ખાસ કરીને જોવા મળ્યો તો જુઓ, ડાઓ, નાસ્ડેક અને S&P 500 વધીને બંધ થતા દેખાયા હતા. પરંતુ આ બધા કરતાં જે મહત્ત્વની અપડેટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એ છે ખાસ કરીને H1B વિઝાને લઈને. ટ્રમ્પ શાસન દ્વારા પહેલાં તો શુક્રવારે જાહેરાત કરવામાં આવી કે H1B વિઝા પર 1 લાખ રૂપિયાની ફી નાખવામાં આવી છે અને ત્યારબાદ ઘણા મોટા રિએક્શન આપણને ખાસ કરીને આવતા દેખાયા. મહત્ત્વની વાત અહીંયાથી એ હતી કે જે મોટી JP મોર્ગન છે કે એમેઝોન છે કે એપલ છે, બધી મોટી કંપનીઓએ પોતાના એમ્પ્લોયીઓને ફરી પાછા એક વખત અહીંયાથી અમેરિકા પરત આવી જવા માટેનું નિવેદન આપ્યું હતું. પરંતુ ત્યારબાદ ત્યાંથી સ્પષ્ટતા આપણને આવતી જોવા મળી કે આ $1 લાખ જે ફી છે માત્ર નવી અરજીઓ પર લાગવામાં આવશે. 21 સપ્ટેમ્બર પહેલાં જે લોકોને વિઝા મળી ગયા છે એ લોકોને નહીં, અને 21 સપ્ટેમ્બર પહેલાં જેમણે અરજી કરી છે એમને પણ આ ફી નહીં લાગે. એટલે જે નવી અરજીઓ છે એના માટેની આ ફી હશે, એને લઈને એક સ્પષ્ટતા અહીંયાથી આવતા જોવા મળી. પરંતુ આ બધા ડેવલપમેન્ટ આવે એ પહેલાં તો અમેરિકાના બજારો બંધ થઈ ગયા હતા અને શુક્રવારના દિવસે તમને ઇન્ફોસિસ અને વિપ્રો આ બેના જે ADR અમેરિકાની અંદર ટ્રેડ થાય છે એમાં પણ આપણને મોટો ઘટાડો અહીંયાથી ખાસ કરીને આવતો જોવા મળી ગયો હતો. એટલે એના પર એક ખાસ નજર રાખવાની. એનું કારણ એવું છે કે જે IT કંપનીઓ ખાસ કરીને ભારતમાં કામ કરે છે અને અમેરિકાના વર્ક ઓર્ડર્સ પર કામ કરતી હોય છે એમાંથી ઘણા બધા એમ્પ્લોય ત્યાં H1B વિઝા પર અમેરિકામાં રહેતા હોય છે અને અમેરિકાની અંદર ભારતીય કંપનીઓ માટે કામ કરતા હોય છે. અને આ જ વાતને લઈને ખાસ કરીને અહીંયાથી આપણને આ મહત્ત્વના સમાચાર રહેતા જોવા મળ્યા છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનો છે. જોકે આજે નો ડાઉટ આપણને થોડી ઘણી IT કંપનીઓ પર અસર પણ આવશે. ટોપ સ્ટોક્સની અંદર નજર પણ કરીશું આપણે કે ITની અંદર ખાસ કરીને કેવા અસર આવવાની અપેક્ષા છે. પરંતુ એ બધાની વચ્ચે US અને ચીન વચ્ચે વાતચીત થતી આપણને જોવા મળી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે વાતચીત થઈ. રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવા પર પણ એમણે વાત કરી એવું ટ્રમ્પનું કહેવું છે. ટિકટોક ડીલ પર પણ જિનપિંગ સાથે વાત થઈ છે એવું ટ્રમ્પે કહ્યું છે. જોકે જિનપિંગ તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ચીની કંપનીઓના કારોબારના માહોલ પર વાત કરવામાં આવી છે અને 2026ના શરૂઆતી મહિનામાં ટ્રમ્પ કદાચ અહીંયા ચીનના આપણને પ્રવાસ પર પણ આવતા જોવા મળી શકે છે. એટલે આ બધી વસ્તુઓ પર ખાસ કરીને આપણે ફોકસ રાખવાનો છે. જોકે એ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પર આવો. એશિયાના બજારો તરફથી આજે આપણને સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. થોડાક મિશ્ર પ્રકારના જ સંકેતો છે. ખાસ કરીને તમે આજના દિવસે જોશો તો નિક્કેઈની અંદર જે કારોબાર જોવા મળી રહ્યો છે જો એક પોઝિટિવ છે. તાઇવાન અને કોરિયાના બજારો આજે તમને થોડા ઘણા પોઝિટિવિટી સાથે કામ કરી રહ્યા છે. પરંતુ સામે શાંઘાઈ હેંગસેંગની અંદર થોડું દબાણ છે. સ્ટ્રેટ ટાઈમ્સ પણ ફ્લેટ ટુ પોઝિટિવ અત્યારે કામકાજ કરી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટી પર આવો, કારણ કે ગયા અઠવાડિયે આપણને બજારની અંદર એક સારી તેજી જોવા મળી હતી. જોકે શુક્રવારે આપણે એક પ્રોફિટ બુકિંગનો દોર પણ જોયો હતો. 25,411 પર નિફ્ટી ફ્યુચર્સ છે. 25,329ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે થોડા ઘણા ઘટાડા સાથે તો અહીંયાથી આપણને આજે કારોબાર થતો જોવા મળશે. પરંતુ આજનું મેઇન જે ટોપિક છે એ ખાસ કરીને IT સેક્ટર રહેવાનું છે. એટલે એના પર એક ફોકસ ચાર્ટની ખાસ રાખીશું આપણે. જી નીરજ, આભાર.